धमाल पिक्चर तो बधाए જોયું જ હશે। धमाल पिक्चर ની અંદર वो लोग व्यक्ति कहे છે કે सामने आपको ये लाल बटन दिख रहा है, वो बटन नहीं दबाना। बस એવી રીતે આડેધડ કોલ ને પુટ ને બટન દબાવતા હતા ને, આપણા ગ્રુપ વાળાને તો એની રાહત થઈ ગઈ। તો ઇન્ડિકેટર ને સમજાવતો, જો જે ઇન્ડિકેટર ને સમજાવતો એક વિડીયો જરૂરી છે કે કઈ રીતે લેવું, એ વિડીયો ઓલરેડી એરિકભાઈએ મૂકી દીધો છે। હવે ઇન્ડિકેટરને ટેકનિકલી સમજાવતો વિડીયો કદાચ આ ફૂલ એન્ડ ફાઇનલ હશે, કારણ કે હમણાં જે લેટેસ્ટ અપડેટ આવેલા છે એ બધા અપડેટ આપણને શૂટ કરે એવા છે। અને ફ્રી ટ્રાયલનો આજે ઓલમોસ્ટ છેલ્લો દિવસ છે, એમાં આપણે 2 એક્સપાયરી જોઈ, નિફ્ટી અને સેન્સેક્સ। તો પરફેક્ટ કામ કરી રહ્યું છે ઇન્ડિકેટર। તો મારે જે મેં ધમાલ પિક્ચરમાં લાલ બટન નહીં દબાના था, એવા એક ડિસ્ક્લેમર થી શરૂઆત કરવી છે। અત્યારે મેં ઓપન કરીને રાખેલું છે મની કંટ્રોલમાં માર્કેટ ટર્નઓવર। હવે આ માર્કેટ ટર્નઓવર એટલે શું? તો કે 29 ઓક્ટોબર 2025 કેશ માર્કેટમાં બીએસસી માં 8,521 કરોડનું ટર્નઓવર છે, એટલે એટલા રૂપિયાની લેવેચ થઈ છે। એનએસસી ની અંદર ઈચ ટર્નઓવર છે 1,12,298 કરોડ। એફએનડો ની વાત કરીએ તો બીએસસી માં એફએનડો નું ટર્નઓવર છે 27,561 કરોડ। એનએસસી માં જોઈએ, એનએસસી નું ટર્નઓવર છે 1,69,289.67 કરોડ। હવે તમે લોકો મને જોઈને તમને લાગે છે કે અત્યારે મારી પાસે 1,69,289 કરોડ રૂપિયા હશે? જો તમને લાગતું હોય તો તમે ખૂબ સારા માણસ છો, બટ અત્યારે મારી પાસે તો નથી। હા, 0.67 કરોડ ના એટલે જે પ્રોગ્રેસ ઇન્ડિયન માર્કેટ કરી રહ્યું છે એ પ્રોગ્રેસ મારે પણ કરોડોમાં કરવાની ઈચ્છા છે। ડિસ્ક્લેમર એ છે કે તમને લાગી નથી રહ્યું, જો મારી પાસે આટલા કરોડ રૂપિયા નથી તો એનો મતલબ કે હું ઇન્ડિકેટર બનાવીને આપતો હોય તો હું માર્કેટને કહેતો નથી કે તારે અહીંયા એન્ટ્રી છે, અહીંયા એક્ઝિટ છે, બરાબર? તો ઈ વસ્તુ એક ઇન્ડિકેશન છે કે માર્કેટની અંદર આ પ્રોબેબિલિટી, આ સેટઅપ, આ અહીંયા પરફેક્ટ બેસે છે। આઈ હોપ કે તમારા મગજની અંદર પહેલા તો આ વાત ક્લિયર થઈ હશે કે માર્કેટની અંદર હું કહું એવું થતું નથી। હવે યસ, સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું સીએસ સાર્થક પુરોહિત, વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી। ચાલો ઝડપથી આજનો વિડીયો આપણે શરૂ કરીએ, જેની અંદર આજે આપણે ઇન્ડિકેટરનું પાછળના 4 દિવસનું પરફોર્મન્સ જોઈશું। એની અંદર કઈ રીતે, અને હજી આ ડિસ્ક્લેમરની અંદર મારે 4-5 વસ્તુઓ એડ કરવાની છે। આ ઇન્ડિકેટર ઉતાવળા વારસો માટે થઈને નથી, આ ઇન્ડિકેટર જેને મોટા ટાર્ગેટ લેવા પસંદ છે એના માટે છે, આ ઇન્ડિકેટર એજ્યુકેશનલ પર્પસ માટે છે, કારણ કે નિફ્ટી ઓમ પણ નોન ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે। નિફ્ટીને તમે ટ્રેડ નહીં કરી શકો, નિફ્ટી ઉપરથી વ્યૂ બનાવીને તમે એનો ઓપ્શન લ્યો, એ ઓલ ટુગેધર ડિફરન્ટ મેટર છે। સો ઇટ્સ ઓલ અબાઉટ એજ્યુકેશનલ પર્પસ છે। 1 મિનિટ, 5 મિનિટ, 3 મિનિટમાં પણ ઉપયોગ કરી શકો છો, બટ હું પ્રિફર નથી કરતો। 1, 5, 15, 1 કલાક અને 4 કલાકની અંદર ચાલતું આ ઇન્ડિકેટર છે આપણું। અને ઓકે, હું બસ યાદ કરતો હતો કે, અને યસ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મહત્વનું, આ બધું કદાચ કચરો ડસ્ટબિનમાં તમે નાખી દેશો ને તો ચાલશે, જેને theconclusionmatters.com જે ઓફિશિયલ વેબસાઇટ છે અમારી, આની અંદર અહીંયા ક્લિક કરું છું, કોર્સ કેવી રીતે લેવો,
વિડીયો જુઓ. અહીંયા મની મેનેજમેન્ટ અને રિસ્ક મેનેજમેન્ટ કોર્સ દેખાશે તમને. માત્ર 251 રૂપિયાની અંદર જો તમારે તમારી ટ્રેડિંગ લાઈફ બદલવી હોય અને ઇન્ડિકેટરનો સાચો ઉપયોગ કરતા શીખવું હોય તો એમના માટે થઈને ખાસ 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 આ વિડીયો જોવો જરૂરી બની જાય છે મિત્રો. પછી તમારા ઉપર છે કે તમારે કેટલું ઇમ્પ્રુવમેન્ટ લાવવું. જો તમને ટ્રેડિંગમાંથી કમાવું જ છે તમારે શાંતિથી, તો પછી તમે સુકામે ને થોડી ઘણી વસ્તુઓ તમારામાં ઇન્વેસ્ટ નથી કરતા. તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે આપણા ગ્રુપની અંદર વાત હાલશે. સીટીસી નીકળી જવાય, T1 T2 પ્લસ SL માં કઈ રીતે ડેલ્ટા કામ કરે છે, આ ફલાણું ઢીકણું. અને એના સિવાય આપણી યુટ્યુબ ચેનલમાં હજારો વિડીયો પડેલા છે જે હા આઈ નો મને ખબર છે કે ટોટલ 20-25 વિડીયો છે, બટ એ 20-25 વિડીયો હજારો વિડીયોનો સાર હશે, મને મારી ગેરંટી છે. ઓકે, નાઉ લેટ્સ કમ ટુ ધ ઇન્ડિકેટર ટેકનિકલ પાર્ટ. હવે ઇન્ડિકેટર ટેકનિકલી કઈ રીતે કામ કરે છે ચાલો એને આપણે જરાક સમજીએ. તો આજની તારીખની વાત કરીએ. 30 તારીખ છે. 30 તારીખે સવારે 9:15 વાગે પહેલા એવું થતું હતું કે ઇન્ડિકેટરની અંદર મોડી ટ્રેડ એન્ટ્રી આવતી હતી, પછી અમુક લેવલની રાહ જોતું હતું, બટ માણસો અધીરા બની જતા હતા. તો આપણે થોડા ઘણા અપડેટ કર્યા છે. ઇન્ડિકેટર બેઝિક કામ કઈ રીતે કરે છે તમારે એનું લોજિક નથી સમજવાનું. ગમે ત્યારે જ્યારે તમને એક્સેસ આપવામાં આવે, તમે પરચેસ કરશો એટલે 24 અવર્સની અંદર તમને એનું એક્સેસ મળી જશે. અહીંયા પુટ બાય પેપર આવે એટલે પેપર સ્ટડી માટે તમે પુટ ઓપ્શન લઈ શકો છો. યલો વિલ બી ઓલવેઝ એન્ટ્રી લાઇન, રેડ વિલ બી ઓલવેઝ સ્ટોપ લોસ. પહેલો જે લાઇટ ગ્રીન છે એ ટાર્ગેટ નંબર 1 છે અને બીજી જે છે એ ટાર્ગેટ નંબર 2 છે એજ્યુકેશનલ પર્પસનો. તો જે આપણે સ્ટડી છે એને એક વખત ડિટેલમાં સ્ટડી કરીએ. સવારની અંદર 26,000 હતું ત્યારે લાઈવ માર્કેટની અંદર જોઈ શકો છો, શોર્ટ્સ વાળી લાઈવ સ્ટ્રીમ આપણે મૂકેલી છે, એની અંદર એકવાર એન્ટ્રી આવી 25,987 એન્ટ્રી કન્ફર્મ થઈ. બરાબર, આ સ્ટોપ લોસ નું લેવલ છે, ત્યાં એક પણ વાર આવ્યો છે. સવારની અંદર મારા અમુક વાલા મિત્રો છે ને અહીંયા જ ખાલી આ કેન્ડલ ની અંદર સારો એવો મિનિમમ પ્રોફિટ બનાવીને નીકળી ગયા છે. હવે મિનિમમ પ્રોફિટ કોને કહેવાય? તો કે માની લો કે તમે કોઈ પણ વસ્તુમાં 10 રૂપિયામાં એન્ટર કર્યું, એ વસ્તુ 12, 13, 14 રૂપિયા ગઈ, એનું પોટેન્શિયલ છે કે 20 રૂપિયા જશે. પણ અત્યાર સુધી તમે તમારી કેપેસિટી છે કે 12-13 રૂપિયાની અંદર એક્ઝિટ કરી દેતા હતા. તો પહેલું અઠવાડિયું કે 2 અઠવાડિયું તમારે 20 સુધી બેસવાની પ્રેક્ટિસ મગજમાં લઈ આવે, બટ 12-13 મળે ને એટલે પેલા નીકળી જવાય. શું થશે? તમારા ઘરના 10 રૂપિયા છે, આ 10 રૂપિયા ઉપર તમે માર્કેટમાંથી બીજા 10 કમાઈ લીધા. આ 10 રૂપિયા ઉપર વોટ એવર યુ વોન્ટ ટુ ડુ કરો ને, જે કરવું હોય. તમારા ઘરના 10 રૂપિયા કાઢી લો, એને કબાટમાં સંતાડી દેવાના તમારે, અને બાકીના જે 10 રૂપિયા વધ્યા એની ઉપર મોટા ટાર્ગેટ માટે બેસો ને. થોડુંક તો તમારા પૈસા છે, થોડુંક તો લોજિકલ વિચારવાનું ચાલુ કરો કે મને કઈ રીતે બેટર કરી શકીશ. તો કન્સેપ્ટ કેટલો સિમ્પલ છે. CBP મીન્સ કોલ બાય પેપર, રાઈટ? તો પેપર સ્ટડી સ્ટાર્ટ કરવાનું અહીંયાથી. યલો વિલ બી યોર એન્ટ્રી લાઇન, ધીસ વિલ બી યોર ટાર્ગેટ નંબર 1 which is around 1:1.5. This is your target number 2. This is around 1.2. સો શું કહેવા માંગુ છું, નીચેની બાજુ 40 પોઈન્ટનો એસએલ અહીંયા તમારે ગમે ત્યારે સેટિંગ 5 મિનિટમાં યુઝ કરો, 1 મિનિટમાં યુઝ કરો. તમને લોકોને આખી ગાઈડલાઇન્સ આપી દીધી છે વોટ્સઅપની અંદર, છતાં જોવી નથી મિત્રો. અહીંયા આ બધી વસ્તુ વેલ્યુ તમારા માટે ફિક્સ છે. અહીંયા 50 ની જગ્યાએ તમારો ઓલવેઝ 5 મિનિટની અંદર સ્ટોપ લોસ હોવો જોઈએ 40, 1 મિનિટમાં હોવો જોઈએ 25, 5 મિનિટમાં જેમ કીધું એમ 40, 15 મિનિટમાં 40, 60, 70 તમારી રીતે. 1 કલાકની અંદર તમે રાખી શકો છો 100 થી 120 પોઈન્ટ, અને
4 કલાકની અંદર ટ્રેડિંગ કરતા હોય તો 200 પોઈન્ટના સ્ટોપ લોસ રાખી એક વખત જે ટ્રેડ જનરેટ થાય એને તમારી રીતે ચેક કરો. જો મેં 50 નો સ્ટોપ લોસ 40 નો સ્ટોપ લોસ કરી નાખ્યો તો સરસ મજાના બંને ટાર્ગેટ પણ અચીવ થતા દેખાય છે. બહુ સમજી વિચારીને રાખેલું, આ બેક ટેસ્ટ કરીને રાખેલું છે, બરાબર. નાવ પાછલા ખાલી 4 દિવસની વાત કરીએ. એક દિવસ માટે થઈને ટૂંકમાં થોડી વાર માટે થઈને ઇન્ડિકેટર બંધ કરી દઉં છું અને આ જુઓ, હું ખાલી 2 ટ્રેન્ડ લાઈન મારીશ. હવે તમે ચેક કરો કે તમને અહીંયા અને અહીંયા એક ઝોન દેખાય છે માર્કેટમાં. મને તો દેખાય છે. ઓકે, કઈ વાંધો નહીં, હું ડ્રો કરીને બતાવું તમને. ચાલો, આ કેન્ડલ વિચ ઇઝ ગુડ વન, રાઈટ ક્લિક. અહીંયા બરાબર છે, અહીંયા બરાબર છે. અહીંયા ડોજી માર્કેટ છે જેમાં માર્કેટ ઇન્ડિસિઝન ઉપર છે, બરાબર. અને અહીંયા પણ જુઓ તો આપણે ઇન્ડિકેટરનું એક્સેસ આપવાનું આ અરાઉન્ડ 20, 21, 22, ટૂંકમાં 23 થી લઈ અને અત્યાર સુધી આપણે ઇન્ડિકેટરને ટેસ્ટ કર્યું. તો એક ઝોનમાં જ્યારે માર્કેટ છે, રેન્જ બાઉન્ડ માર્કેટ છે, એની અંદર લેટ્સ સી ધ રિઝલ્ટ્સ ઓફ ધ ટ્રેડ. હું ચાલુ કરીશ 23 તારીખથી. હિયર વી ગો. પેલો ટ્રેડ હિસાબ મારતા જશો. અહીંયા હું ટેક્સ્ટ રાખી દઈશ, ભલે ગમે એવડો વિડીયો લાઈન થાય. 25,985 અને નીચેની બાજુ 25,866. એટલે 985 એટલે 25,000 પકડી લેવાનું ને 850 એટલે 150 પોઈન્ટની મોમેન્ટમ મળી. એમાંથી આપણે 120 પોઈન્ટની કરીએ કે તમે કદાચ વહેલી એન્ટ્રી કરી હોય કે મોડી એન્ટ્રી કરી હોય. જોજો પ્લસમાં પ્લસ 120 અહીંયા આવી જાય. કોલ બાય પેપર 25,988 થી કીધું. 988 એટલે હું એને 26,000 પકડી લઉં છું. 26,000 થી ઉપરની બાજુ 26,098, 100 પોઈન્ટની મોમેન્ટમ. જોજો તમે જોજો. હવે અહીંયા આવી જાય પુટ બાય કોન્ટ્રા પેપર સ્ટડીની અંદર. પહેલી મોમેન્ટમમાં તમે અહીંયા એન્ટર થયા હોય 905, 25,927 પકડી લે. ચાલો, અહીંયા વચ્ચે જ એન્ટ્રી થઈ ગઈ હોય તો આપણે 927, સોરી માફ કરજો, 900 પકડી લો. ચાલો, 25,900, 25,900 થી 828 એટલે 60-70 પોઈન્ટની મોમેન્ટમ ખરા. હા, બીજી વખત ઈ જ એન્ટ્રી ઝોન થી ઓલમોસ્ટ 100 પોઈન્ટની મોમેન્ટમ એટલે પાછું અહીંયા મારી દો પ્લસ 100 જેટલા અરાઉન્ડ. તમે કેપ્ચર નથી કર્યા, હું તમારી વાત જ નથી કરતો, હું વાત કરું છું ઇન્ડિકેટર કેપ્ચર કેટલા કર્યા. ના, અહીંયા વાત કરીએ. અહીંયા ઇન્ડિકેટરે ટ્રાય કરી બટ બરાબર ટ્રેડ ન આવ્યો. ટ્રેડ નથી આવ્યો છતાં તમને સીટીસી નીકળવાનો મોકો મળે અને મળે જ. તો તમને ટર્મિનોલોજી ન ખબર હોય એ તમારો વાક્ય હોય. બટ અહીંયા હું લખીશ -0. શું કામ એને? કારણ કે અહીંયા લોસ જવાની કોઈ સંભાવના છે જ નહીં. તમને આરામથી સીટીસી નીકળવા મળે. નાવ લેટ્સ કમ હિયર. 27 તારીખની વાત કરીએ. 27 તારીખે અહીંયા ટ્રેડ આપેલો છે 25,861 ઉપર અને ઉપરની બાજુ સરસ મજાના 120 પોઈન્ટનો ટાર્ગેટ અચીવ થયો છે. લેટ્સ એડ. લાવો અક્ષર હજી મોટા કરી નાખો. રાત્રોની નીંદર વહી જાય છે મિત્રો. ચાલો, લેટ્સ કમ ટુ ધીસ પાર્ટ. અહીંયા પુટની અંદર લોસ આવ્યો છે, એક્સેપ્ટેડ લોસ છે. હું કોઈ દી મેં એવું કીધું જ નથી કે ઇન્ડિકેટરની અંદર પેપર સ્ટડીમાં લોસ નહીં આવે. ઓકે, 40 પોઈન્ટનો લોસ, -40 પોઈન્ટ. એની પહેલાના ટ્રેડની અંદર 25,988, 26,000 પકડી લો તો નીચેની બાજુ 861,
અગેન જે આપણું રિસ્ક રિવોર્ડ નો રેશિયો છે એમાં 120 પોઈન્ટ કેપ્ચર કર્યા. લેટ્સ કમ હિયર. અહીંયા પુટમાં પણ સ્ટોપ લોસ આવ્યો અને કોલમાં પણ સ્ટોપ લોસ આવ્યો. આ મુહૂર્ત ટ્રેડિંગ છે. 21 તારીખનું એટલા માટે અવોઇડ કરું છું કારણ કે મુહૂર્ત ટ્રેડિંગ એ તમને આપ્યું જ નતું, છતાં ઘણા લોકો એવા છે ને કે નહીં મુહૂર્ત ટ્રેડિંગ ને એડ કરો. હાલો મુહૂર્ત ટ્રેડિંગ ને એડ કરીએ. હાલો -80 કરી નાખ, તમારી મોજ. અહીંયા કોલ બાય ની અંદર 40 પોઈન્ટ નો એસએલ આવ્યો. લેટ્સ ગો. વિચાર કરો મિત્રો, આખા દિવસે સાઇડવેઝ માર્કેટમાં તમને બચાવીને રાખ્યા. અગેન ધીસ 120 પોઈન્ટ નો ટાર્ગેટ અચીવ. અને આ રેન્જ બાઉન્ડ માર્કેટ છે. આ રેન્જ બાઉન્ડ માર્કેટની અંદર જો આટલું પરફોર્મન્સ આપતું હોય ઇન્ડિકેટર, મારવાનો હિસાબ મારવાનો વાત છે કે નિફ્ટીમાં તમે કેટલા પોઈન્ટ કેપ્ચર કર્યા હશે. 100, 200, આ 100, 200, 320, 320 વત્તા 100, 420, 440, 440 માંથી 40 પોઈન્ટ માઇનસ 400, 400 વત્તા 120, 520, 520 માંથી 120 માઇનસ એટલે 400, 400 માં 120 એટલે કે 520. 520 પોઈન્ટ ઇન્ડિકેટરે તમને કીધું કે તમે પકડીને બેઠા. નાઉ લેટ્સ કમ ટુ તમારો ડાઉટ. ઘણા ટાઈમે ઓપ્શન ડીકે થયા હશે, ઘણી વખત તમે પૂરા કેપ્ચર નહીં કરી શક્યા હોય. 200 પોઈન્ટ એના પકડી શક્યા હશે. આ અઠવાડિયાની અંદર 200 તો પકડી શકાય ને, બરાબર. 200 પોઈન્ટ ની વાત કરીએ કે 200 પોઈન્ટ તો તમારે પકડવાના હતા. 200 પોઈન્ટ એટલે કે ઓપ્શન નો ડેલ્ટા પોઈન્ટ 50 નું તો હોય. હવે આમાં કેવું છે કે એક્સપાયરીમાં ઘણા લોકોએ 35 રૂપિયા ને 70 રૂપિયા પૈસા ડબલ કર્યા. હું એ કાંઈ ઇગ્નોર ન, બસ એવું જ કરું છું. મારા મગજની અંદર બધું આવી ગયું, પણ 0.50 નો ડેલ્ટા હોય કોઈ પણ એટ ધ મની પ્રીમિયમ. એટલે કે તમને ઓપ્શન પ્રીમિયમ ના 100 રૂપિયા મળે. અને 100 રૂપિયા મળે ને એટલે 75 નો એક લોટ છે. એક લોટ જ 100 × 75. આ તમે ખાલી 200 પોઈન્ટ પકડ્યા હોય તો તમે ઇન્ડિકેટરે કીધું ને એટલા બધા ટ્રેડ ની અંદર બધા બેઠા હોય ને, તો અહીંયા તમે મિનિમમ ટુ મિનિમમ, ઘણા લોકો છે એવા મિત્રો, 400 પોઈન્ટ કેપ્ચર કરો, 0.50 નો ડેલ્ટા હોય, તમને ઓપ્શન પ્રીમિયમ ના 200 રૂપિયા મળે. 200 રૂપિયા × 75. આ બધી ગણિતની વાત છે. મારે કઈ ઇન્ડિકેટરને પ્રમોટ કરવાની જરૂર ખરાવે હે? અને 15,000 માંથી હું એમ કહું કે તમે 2,000 બ્રોકરેજ બાદ કરી નાખો. 13,000 તમારો એક અઠવાડિયાનો પ્રોફિટ ઇન્ટુ 4. આપણે 4 ચાલો એવરેજ પકડી લઈએ. અઠવાડિયાનો 10,000 તમે ઉડાડી દીધા, આ કર્યું તે કર્યું, તોય મહિનો પૂરો થતા એજ્યુકેશનલ પર્પસ માટે 40,000 જે પોઈન્ટ, 40,000 પોઈન્ટ અથવા તો 40,000 રૂપિયા યુ કેન ટેક હોમ. એન્ડ ધીસ ઇઝ અબાઉટ વન લોટ, જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ માત્ર 8,000, 9,000 ને 10,000 નું હશે. અને એક્સપાયરીમાં તો એ જ વસ્તુ 3,500 ને 4,000 ની હશે. તમે વિચાર કરો કે આને આ વસ્તુ તમે 2 લોટ 3 લોટ 25,000 ની જયારે તમારી કેપિટલ થઈ જશે ત્યારે આનું પોટેન્શિયલ શું હશે? આ હિસાબ હજી એકવાર સાઈડમાં મૂકી દઉં છું, હજી પાછળ જોઈને જોઈએ. મેં શું કીધું હતું કે આ રેન્જ બાઉન્ડ માર્કેટ છે. ટ્રેન્ડિંગ માર્કેટની અંદર બતાવો. હવે તો તમને આઈડિયા આવી ગયો ને કે આપણી એન્ટ્રીથી ટાર્ગેટ હોય 120 પોઈન્ટ. વન વે 120 પોઈન્ટ. અને વિચાર કરો માં એક્સપાયરી હોય તો અહીંયા તમને ખબર નથી હો મારા વાલા. વન વે જોજો, હજી જુઓ ઉભા રહો. વન વે 120 પોઈન્ટ.
એક કોલ બાય માયસેલ વન વે 120 પોઈન્ટ, 480 પોઈન્ટ આવી ગયો છો મિત્રો, હિસાબ આવડતો હોય ને એને. અહીંયા બીજા બાદ કરી નાખો. ચાલો અહીંયા સી હિયર, અહીંયાથી ડાયરેક્ટ 240 પોઈન્ટ નો ટ્રેડ, અહીંયા 40 પોઈન્ટ નો એસએલ અથવા તો સીટીસી, તમારી મરજી. અહીંયા પુટ બાય મોજ, મોજ ઇક્યુરસી તો કાઢજો આ સ્ટ્રેટેજીની. અને તમારે તો એ જોવાનું નથી આ કે કેમ બન્યું ને હું બન્યું ને આ ને તે ને. આ હિસાબ છે ને, હિસાબ એ તમારા મગજમાં રાખજો એક વખત માટે થઈને. હિયર. અને બધા લોકોને જે ક્વેશ્ચન છે ને, તો કન્ક્લુઝન મેટર્સમાં વેબસાઇટના હોમ બટન ઉપર તમે આવશો ને, એટલે આ ઇન્ડિકેટર કેવી રીતે લેવું એક આખો વિડીયો છે. અને જે લોકો થોડા એડવાન્સ છે ને, ખાલી અહીંયા TCM ઓલ ઇન વન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા જુઓ સબસ્ક્રાઇબ ના 3 પ્લાન છે. બ્રોન્ઝ 1500 રૂપિયા 1 મહિના, સિલ્વર 3599 3 મહિના, ગોલ્ડ 6295 6 મહિના. એક્સેસ કેવી રીતે મળશે એ તમારો પ્રશ્ન નથી, એ અમારો પ્રશ્ન છે. તમારે શું કરવાનું છે? તમારે એન્ટ્રી લાઈન ઉપર જોવાનું છે કે મને આ ટ્રેડ ફાવશે. સ્ટાર્ટિંગમાં તમને મળી જશે, તમારા હિસાબ કરીને જુઓ, જેમ મેં તમને અત્યારે કરીને બતાવ્યો. આ પાછલું અઠવાડિયું રેન્જ બાઉન્ડ માર્કેટ હતું ને, આ તમને છેડ સુધી બતાવશે મિત્રો. જોઈ લો, ઘણા દિવસોની અંદર સાઇડવેઝ માર્કેટ હશે, આવશે એસએલ પણ. આપણે કોઈ વાત એવી નથી કરતા કે એસએલ નહીં આવે ઇન્ડિકેટરમાં. ઇન્ડિકેટરમાં એસએલ આવશે, ડુ નોટ વરી. બટ જ્યારે ટ્રેડ આવશે ત્યારે સોલિડ આવશે. ડિસાઈડ તમારે કરવાનું છે કે આજે સોમવાર છે, મારે શું કરવું, મંગળવાર છે, મારે શું કરવું, એક્સપાયરી છે, મારે મારું મની મેનેજમેન્ટ કઈ રીતે કરવું. ઇટ્સ ઓલ અપ ટુ યુ ગાઈસ. ઇન્ડિકેટર કઈ રીતે લગાડવું થી માંડીને બધો એક વિડીયો મુકાઈ ગયો છે. સો આઈ હોપ કે ઓલમોસ્ટ બધાના ડાઉટ અત્યારે આની અંદર ક્લિયર હશે. હવે ખાલી તમારે એટલીસ્ટ આટલું ટ્રાયલ કર્યું તમે, તો જ્યારે ઇન્ડિકેટર નથી ત્યારે ક્યાં શું તમે ટ્રેડ લઈ રહ્યા હતા. હું એટલે કહું છું કે આ ઇન્ડિકેટર નથી તો ક્યારે શું ટ્રેડ લઈ રહ્યા હતા અને ક્યારે શું ટ્રેડ હવે લેવાનો છે. હે સો હું છું સાર્થક પુરી. થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ ધીસ વિડીયો. જે કઈ પણ ડાઉટ હોય, આ લાસ્ટ વિડીયો છે TCM ઓલ ઇન વન નિફ્ટી 50 નો. મને નથી લાગતો કે આના પછી કોઈ અપડેટની આમાં જરૂર છે, અને અમુક અપડેટ અમારી રીતે કરતા રહેશું. પુટ કોલ રેશિયો આવી જશે, ઓપ્શન ચેન સાથે કનેક્ટ કરી દેશું. બટ તમારા માટે અત્યારે આ બ્રહ્માસ્ત્ર છે. સો આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરો અને કન્સિસ્ટન્ટલી લોસ થી બચો, તમારા પરિવારને આનંદમાં. બસ ચાલો આપણે મળીશું હવે TCM ક્રૂડ નું જ્યારે અમે તમને એક્સપ્લેન કરીશું, ક્રૂડ કઈ રીતે કામ કરે છે, તો એ વાળો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. આવજો 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 મારા વાલા મિત્રો, ધ્યાન રાખજો.